નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 11 માં કમ્પ્યુટર પર 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષાનો પ્રકાર નથી? તો હાયર લેવલ લેંગ્વેજ, લોઅર લેવલ લેંગ્વેજ અને મશીન લેંગ્વેજ આ ત્રણેય કમ્પ્યુટરની ભાષાઓ છે, જ્યારે મીડિયમ લેવલ લેંગ્વેજ એ કમ્પ્યુટરની ભાષા નથી। આથી જવાબ આવશે ડી, મીડિયમ લેવલ લેંગ્વેજ। બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા પ્રથમ પેઢીની ભાષા છે? તો મશીન લેવલ લેંગ્વેજ એ પ્રથમ પેઢીની ભાષા છે। આથી જવાબ આવશે સી, મશીન લેવલ લેંગ્વેજ। ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા બીજી પેઢીની ભાષા છે? તો એસેમ્બલી લેવલ લેંગ્વેજ એ બીજી પેઢીની ભાષા છે। આથી જવાબ આવશે સી, એસેમ્બલી લેવલ લેંગ્વેજ। ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા ત્રીજી પેઢીની ભાષા છે? તો હાયર લેવલ લેંગ્વેજ એ ત્રીજી પેઢીની ભાષા છે। આથી જવાબ આવશે એ, હાયર લેવલ લેંગ્વેજ। પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા ચોથી પેઢીની ભાષા છે? તો એસક્યુએલ લેંગ્વેજ એ ચોથી પેઢીની ભાષા છે। આથી જવાબ આવશે સી, એસક્યુએલ। અને એસક્યુએલ નું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ। છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા પાંચમી પેઢીની અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભાષા છે? તો LISP એટલે કે લિસ્ટ પ્રોસેસિંગ એ પાંચમી પેઢીની અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભાષા છે। આથી જવાબ આવશે એ, LISP। પ્રથમ પેઢીના કમ્પ્યુટરની ભાષા છે મશીન લેવલ લેંગ્વેજ। બીજી પેઢીના કમ્પ્યુટરની ભાષા છે એસેમ્બલી લેવલ લેંગ્વેજ, જ્યારે ત્રીજી પેઢીના કમ્પ્યુટરની ભાષા છે હાયર લેવલ લેંગ્વેજ, અને ચોથી પેઢીના કમ્પ્યુટરની ભાષા છે SQL લેંગ્વેજ, અને પાંચમી પેઢીના કમ્પ્યુટરની ભાષા છે LISP લેંગ્વેજ, જેમાં SQL નું પૂરું નામ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ અને LISP નું પૂરું નામ લિસ્ટ પ્રોસેસિંગ છે। સાતમો પ્રશ્ન છે, કઈ ભાષાને નેમોનિક્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો એસેમ્બલી લેંગ્વેજને નેમોનિક્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે બી, એસેમ્બલી લેંગ્વેજ। આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષા લોઅર લેવલ લેંગ્વેજનું ઉદાહરણ છે? તો બાઇનરી એ લોઅર લેવલ લેંગ્વેજનું ઉદાહરણ છે। આથી જવાબ આવશે સી, બાઇનરી। નવમો પ્રશ્ન છે, બાઇનરી એટલે શું? તો બાઇનરી એટલે 0 અથવા 1। આથી જવાબ આવશે બી, 0 અથવા 1। દસમો પ્રશ્ન છે, POP નું આખું નામ જણાવો। તો POP નું આખું નામ છે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। આથી જવાબ આવશે સી। 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પ્રોસિજરલ ભાષા છે? તો સી એ પ્રોસિજરલ ભાષા છે। આથી જવાબ આવશે સી, સી લેંગ્વેજ। 12મો પ્રશ્ન છે, SQL નું પૂરું નામ જણાવો। તો SQL નું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ। આથી જવાબ આવશે એ, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ। 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો ફોર્ટ્રાન, કોબોલ અને જાવા આ ત્રણેય પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી। આથી જવાબ આવશે ડી, વિન્ડોઝ। 14મો પ્રશ્ન છે, સી, જાવા, ફોર્ટ્રાન, કોબોલ, બેઝિક કેવા પ્રકારની ભાષાઓ છે? તો આ બધી જ એ હાયર લેવલ લેંગ્વેજની ભાષાઓ છે। આથી જવાબ આવશે એ, હાયર લેવલ લેંગ્વેજ। 15મો પ્રશ્ન છે, મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં ટ્રાન્સલેટ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે કમ્પાઇલરનો ઉપયોગ કરવામાં આવે છે। આથી જવાબ આવશે બી, કમ્પાઇલર। 16મો પ્રશ્ન છે, LISP નું પૂરું નામ જણાવો। તો LISP નું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ। આથી જવાબ આવશે બી, લિસ્ટ પ્રોસેસિંગ। 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા લેંગ્વેજ ટ્રાન્સલેટર છે? તો કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને એસેમ્બલર આ ત્રણેય લેંગ્વેજ ટ્રાન્સલેટર છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। 18મો પ્રશ્ન છે, એસેમ્બલરનું કાર્ય જણાવો। તો એસેમ્બલરનું કાર્ય છે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવી। આથી જવાબ આવશે સી, એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવી એ એસેમ્બલરનું કાર્ય છે। 19મો પ્રશ્ન છે, કમ્પાઇલરનું કાર્ય જણાવો। તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવી એ કમ્પાઇલરનું કાર્ય છે। આથી જવાબ આવશે એ, હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવી। 20મો પ્રશ્ન છે,
કયું ટ્રાન્સલેટર હાઈ લેવલ લેંગ્વેજને લો લેવલ લેંગ્વેજમાં લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરે છે? તો ઇન્ટરપ્રિટર એ હાઈ લેવલ લેંગ્વેજને લો લેવલ લેંગ્વેજમાં લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરે છે. આથી જવાબ આવશે બી, ઇન્ટરપ્રિટર. 21મો પ્રશ્ન છે, કમ્પ્યુટર લેંગ્વેજમાં રહેલી ખામીઓને કોણ શોધી આપે છે? તો ડીબગર એ કમ્પ્યુટર લેંગ્વેજમાં રહેલી ખામીઓને શોધી આપે છે. આથી જવાબ આવશે બી, ડીબગર. 22મો પ્રશ્ન છે, કમ્પ્યુટર ગેમિંગ માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કમ્પ્યુટર ગેમિંગ માટે જાવા લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, જાવા. 23મો પ્રશ્ન છે, પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ છે? તો ફોર્ટ્રાન એ પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ છે. આથી જવાબ આવશે એ, ફોર્ટ્રાન. 24મો પ્રશ્ન છે, સાયન્ટિફિક ગણતરી માટે કઈ ભાષા જાણીતી છે? તો ફોર્ટ્રાન એ સાયન્ટિફિક ગણતરી માટે જાણીતી ભાષા છે. આથી જવાબ આવશે સી, ફોર્ટ્રાન. 25મો પ્રશ્ન છે, ઇન્ટરનેટમાં કઈ ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્ટરનેટમાં જાવા લેંગ્વેજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, જાવા લેંગ્વેજ. 26મો પ્રશ્ન છે, બાઇનરીમાં કુલ કેટલા અંકો હોય છે? તો બાઇનરીમાં કુલ 2 અંકો હોય છે. આથી જવાબ આવશે સી, 2. 27મો પ્રશ્ન છે, ફોર્ટ્રાનનું પૂરું નામ જણાવો. તો ફોર્ટ્રાનનું પૂરું નામ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. આથી જવાબ આવશે બી, ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. 28મો પ્રશ્ન છે, પ્રોલોગ કઈ પેઢીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રોલોગ એ 5th જનરેશનની ભાષા છે. આથી જવાબ આવશે સી, 5th જનરેશન. 29મો પ્રશ્ન છે, વેબ પેજ બનાવવા કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ પેજ બનાવવા માટે HTML ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, HTML. 30મો પ્રશ્ન છે, HTML ભાષામાં લખાતો કોડ હંમેશા કયા સિમ્બોલ વચ્ચે લખાય છે? તો HTML ભાષામાં લખાતો કોડ હંમેશા એંગલ બ્રેકેટ સિમ્બોલ વચ્ચે લખાય છે. આથી જવાબ આવશે સી, એંગલ બ્રેકેટ. 31મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લેંગ્વેજ મશીન કોડ અથવા એસેમ્બલરનો ઉપયોગ કરી શકે છે? તો લોઅર લેવલ લેંગ્વેજ એ મશીન કોડ અથવા તો એસેમ્બલરનો ઉપયોગ કરી શકે છે. આથી જવાબ આવશે બી, લોઅર લેવલ લેંગ્વેજ. 32મો પ્રશ્ન છે, લોઅર લેવલ લેંગ્વેજનું બાઇનરીમાં કોના દ્વારા ટ્રાન્સલેટ કરી શકાય છે? તો લોઅર લેવલ લેંગ્વેજનું બાઇનરીમાં એસેમ્બલર દ્વારા ટ્રાન્સલેટ કરી શકાય છે. આથી જવાબ આવશે એ, એસેમ્બલર. 33મો પ્રશ્ન છે, બાઇનરીના શોધક કોણ છે? તો ગોટફ્રાઇડ લીબનીઝ એ બાઇનરીના શોધક છે. આથી જવાબ આવશે સી, ગોટફ્રાઇડ લીબનીઝ. 34મો પ્રશ્ન છે, XML નું પૂરું નામ જણાવો. તો XML નું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. આથી જવાબ આવશે બી, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. 35મો પ્રશ્ન છે, ASCII અથવા તો ASCII નું પૂરું નામ જણાવો. તો ASCII નું પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આથી જવાબ આવશે એ. 36મો પ્રશ્ન છે, ASCII કેટલા કેરેક્ટર જગ્યા રોકે છે? તો ASCII એ 256 કેરેક્ટર જગ્યા રોકે છે. આથી જવાબ આવશે સી, 256 અથવા તો 256. 37મો પ્રશ્ન છે, હેડર ફાઇલનું એક્સટેન્શન જણાવો. તો .h એ હેડર ફાઇલનું એક્સટેન્શન છે. આથી જવાબ આવશે સી, .h. 38મો પ્રશ્ન છે, HTML નું પૂરું નામ જણાવો. તો HTML નું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આથી જવાબ આવશે સી, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 39મો પ્રશ્ન છે, ASCII કોડ કેટલા બીટનો હોય છે? તો ASCII કોડ એ 8 બીટનો હોય છે. આથી જવાબ આવશે બી, 8 બીટ. 40મો પ્રશ્ન છે, સાંકેતિક ભાષા તરીકે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાંકેતિક ભાષા તરીકે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, એસેમ્બલી લેંગ્વેજ. 41મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તો સી, જાવા અને C++. આ ત્રણેય કમ્પ્યુટરની ભાષાઓ છે, જ્યારે યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. આથી જવાબ આવશે ડી, યુનિક્સ એ કમ્પ્યુટરની ભાષા નથી. 42મો પ્રશ્ન છે, HTML ની ફાઇલને સેવ કરવા માટે
કયા પ્રકારનો કોડનો ઉપયોગ કરવામાં આવે છે? તો HTML ની ફાઇલને સેવ કરવા માટે ASCII કોડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ASCII. 43મો પ્રશ્ન છે, કઈ ભાષાને OPP અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે? તો જાવાને OPP અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, જાવા. 44મો પ્રશ્ન છે, કોબોલનું પૂરું નામ જણાવો. તો કોબોલનું પૂરું નામ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. આથી જવાબ આવશે સી, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. 45મો પ્રશ્ન છે, ANSI નું પૂરું નામ જણાવો. તો ANSI નું પૂરું નામ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આથી જવાબ આવશે એ, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. 46મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ભાષાને ઓપન સોર્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો PHP ભાષાને ઓપન સોર્સ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે PHP. 47મો પ્રશ્ન છે, PHP નું પૂરું નામ જણાવો. તો PHP નું પૂરું નામ છે પર્સનલ હોમ પેજ અને તેનું બીજું પૂરું નામ છે પ્રી પ્રોસેસર હાઇપરટેક્સ્ટ. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 48મો પ્રશ્ન છે, કઈ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો VB સ્ક્રિપ્ટ અને જાવા સ્ક્રિપ્ટ આ બંને સ્ક્રિપ્ટિંગ ભાષાઓ છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 49મો પ્રશ્ન છે, કઈ ભાષાને OPP અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે? તો જાવાને OPP અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, જાવા. 50મો પ્રશ્ન છે, ટ્રાન્સલેટરના પ્રકાર કયા છે? તો કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને એસેમ્બલર આ ત્રણેય ટ્રાન્સલેટરો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.